તમે વ્યૂ દેખો ખાલી રાડ ઉલાવાનું આપણે નથી લાયા કેમ કે ડાયરેક્ટ પાણી ભર્યું લાઈટ નથી અને વરસાદ પડ્યો એટલે આપણે પાણી. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે લગભગ 8 જેવું થયું છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે ગણપતિ વિસર્જન છે. કેમ કે તમને ટાઇટલને સમજીને ખબર તો પડી જ ગયા છે, પણ આપણે આજે ગણપતિ વિસર્જન છે એનું આપણે આજે પહેલી વાર બ્લોગ બનાવી છે કેમ કે એટલા બધા બ્લોગ આપણે નથી બનાવતા. અત્યારે ભાઈ સવારનો નજારો જુઓ. રાતે બહુ જ વરસાદ પડ્યો છે. રાતે નહોતું 2 દિવસ પહેલાં, પણ આ 2 દિવસમાં વરસાદ પડ્યો, બધા પાણી સુકાઈ ગયું. બહુ બધા વરસાદ પડ્યો છે. અને યુટ્યુબ ચેનલમાં ના આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક અને કોમેન્ટ કરતા જજો. આપણે ઘેર મોરો આવ્યો તો પણ અહીંયા તો પણ હું એકદમ આવે ને એટલે એકદમ ત્યાં પાછું જતો રહ્યું. તો અત્યારે આપણે જવાનું છે મંદિરે કેમ કે એક મોટો પ્રોગ્રામ રાખ્યો છે ગણપતિ વિસર્જન. કેમ કે જમવાનું 5 વર્ષ પૂરા થઈને જમવાનું રાખ્યું એટલે આપણે ત્યાં જવાનું છે કેમ કે થોડુંક કામ કરવા લાગીએ. એટલે એ સાધન છે જમવામાં નાના બધા અંદર છે એટલે કાઢીને ધોવા બોવાના છે એટલે આપણે ત્યાં જવાનું છે. લાઈટ નથી અને વરસાદ પડ્યો એટલે આપણે હવે કોઈ પાણી ભરવા જઈએ છીએ. એટલે દાળ મૂકવાની છે અને લાઈટ હમણાં નથી, લાઈટ આવશે પાણી ભરવાનું છે. પણ હમણાં આજે પાણી ભરવા જઈએ. પાણી ભરવા જઈએ કેમ કે દાળ મૂકવાની લાઈટ નથી અત્યારે. વરસાદ ચાલુ જ છે અને આજે ગણપતિ મતલબ કે ગણેશ વિસર્જન છે એટલે આપણે મોટો પ્રોગ્રામ થોડો કરવાનો છે, જમવાનું બનાવવાનું છે. એટલે હવે જો ભાઈ કાચર છે આવામાં પાણી લેવા જેવા છે. હવે પાણી ભરવા આવી જાય છે કુવે ત્યાં. ઓકે ગણપત દાદા માટે સાફ કરીએ. ગણપતિ બાપ્પા હવે રાડ ઉલાવાનું આપણે નથી લાયા કેમ કે ડાયરેક્ટ પાણી ભરી આવવાનું. સજીત કુમાર જો પલી જાય અહીંયા ડાયરેક્ટ પાણી ભરવાનું. અને દેખો આપણે દેશી રીતે પાણી ભરવાનું છે. રાડું રસ્તું નથી લાયા આપણે રાડું. અમારા સજીત કુમાર દેખો એ વાસણ તો હવે બધું હવે પાણી ભરી લે. અજીત કુમાર હાય ગાઈસ, મુझे લાગતું કે પાણી પર આવવું પડે લાગતું લાઈટ નતો એટલી. વરસાદ અત્યારે બહુ જ ચાલુ જુઓ. વરસાદ ચાલુમાં દરેક પાણી ભરી આપણે જો અત્યારે એક વાર લાગશે કેમ કે પછી વિસર્જનનો જે ડીજે વિસર્જન કરવાનું છે. અને ગણપતિ દાદાની મૂર્તિ તો ને ભાઈ દેખો ડીજે આવી ગઈ છે આપણે. એટલે થોડીક વારીને પછી વિસર્જન સ્ટાર્ટ થશે. મેં અમારા ગામના ડીજે આવી ગઈ છે. થોડીક વાર પછી વિસર્જન સ્ટાર્ટ થશે. એમ પબ્લિક ડીજે આવી ગઈ છે અહીં ને આવી રહી આપણે ગણપતિ બાપાની મૂર્તિ. અમારે સજીતભાઈ બધા આપણે ને બધી શ્રીજો વાળી નાખી કેમ કે સામાન ભરવાનું છે એટલે શ્રીજો બીજો બધું વાળી નાખ્યું છે. અને હવે આપણે ટ્રેક્ટરને શણગારવાનું છે કેમ કે મૂર્તિ અંદર લઈ જવાની છે એટલે શણગારવાનું છે. અને ત્યાં બધા લાકડા કાપે કેમ કે પહોંચવા માટે જોઈએ.
શેક तुम व्यू देखो खाली व्यू हेलो गाइस તમે ખાલી વ્યૂ જો એવું લાગે છે ને બિલકુલ જો એવું નેક્સ્ટ લેવલ વ્યૂ જો ખાલી તમે આપણે મૂર્તિ બુડાઈને આવી ગયા હતા ને ત્યારે પાછા જઈને આપણે કમ્પ્યુટર ચેન્જ કરી નાખી ચાલી જવાનું છે કે આપણે જમવાનો પ્રોગ્રામ છે તો ત્યાં જઈએ છીએ હાથ બે ગયો છે કે ફકરા કરી અમારે શેઠ દેખા ચલો તો ગાઈસ આપણે બધું પતાઈને આવી ગયા હતા અત્યારે જમી બમી લીધું ત્યાં આપણે ઘરે આવી ગયા હતા બસ આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય